આ ભાઈ અમારા અહીંયા આવો. આ ભાઈ જો અમારા 75 વર્ષની ઉંમર છે. આ ભાઈ બેરે બેરે દાદા ચેડે છે. 20 વર્ષથી સિસોદરા ગામમાં સંત મહારાજ નરપેરામ એ બહુ ખરાબ કામ એવા કરે છે. એટલા માંગણી છે કે આ મહારાજને આ જગ્યાએ તાત્કાલિક બરતરફ કરે, કારણ કે તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવ્યું નથી. આ કાંડ બને લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું છે, પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. છેલ્લા કેટલાક સમયથી નર્મદા જિલ્લાના સિસોદરા ગામના એક આશ્રમના એક સંત દ્વારા તેમની વિડીયો ક્લિપ, બીભત્સ વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી. તેને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે લાંબા સમય બાદ ફરી એક વખત તેમની બીજી પણ વિડીયો ક્લિપો વાયરલ થઈ છે. અને હવે આ મામલે જે સિસોદરાના જે ગ્રામજનો છે અને જે આશ્રમના જે ટ્રસ્ટીઓ છે તેઓ સામે આવ્યા છે અને તેઓ નર્મદા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. તેમણે નર્મદા કલેક્ટરશ્રીને આ મામલે આ સંતને, આ મહારાજને ત્યાંથી તાત્કાલિક ધોરણે ગામમાંથી દૂર કરવા માટેની તેમણે માંગણી કરી છે. એ સાથે વધુમાં શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દોમાં. અમારા સિસોદરા ગામમાં સંત મહારાજ નરપેરામ એ બહુ ખરાબ કામ એવા કરે છે. એટલા માટે આખા ગામમાં બગાડે છે. બધોને બોલાવીને એટલે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને એવા સંતો જોવે જ ના આવા સિસોદરા ગામ પર, એને કાઢવાનો જ છે ગામની બહાર. તંત્રને તો વારંવાર રજૂઆત ગામ લોકોએ કરી જ છે, પણ આજે બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને, એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, કારણ કે તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવ્યું નથી. આ કાંડ બને લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું છે, પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. 25/11 રોજ પોલીસ સ્ટેશનમાં સીડી સાથે રજૂઆત કરેલી છે. કલેક્ટર કચેરીમાં, એસપી કચેરીમાં, પોલીસ સ્ટેશનમાં, બધી જ જગ્યાએ કઈ જ હજુ એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. એટલા માટે આજે બીજી વાર આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીમાં આવવું પડ્યું છે. મહારાજ કઈ હમણાં સિસોદરામાં છે કે બીજે કઈ છે? સિસોદરામાં જ છે અને લગભગ રૂપિયા 500 આપીને કંઈક ભાડુઆત બેસાડેલા છે. એટલે ગામજનો ત્યાં જતા પણ નથી. એટલે કાયદેસરની કાર્યવાહી થાય તો સારું રહેશે. લુખ્ખા તત્વ જ હોય નહીં યાર. આવા માણસ પાસે લુખ્ખા તત્વ જ હોય, સારું માણસ તો કોઈ હોય જ નહીં. ક્યાંક ને ક્યાંક એ પણ સંકળાયેલો હોય એવું લાગે છે. કિંજલ કુમાર વસંતભાઈ પટેલ. અને એક વાત મારે કેવી છે કે જલ્દીથી નિરાકરણ નહીં આવે તો આગામી 24 કે 48 કલાકમાં ગ્રામજનો કંઈ પણ એક્શન લઈ શકે છે. જો વાતમાં એવું હતું કે જ્યારે પણ અમને જે માહિતી મળી કે આ મહારાજે સેક્સ કાંડ કર્યો છે, તો એની સીડી અમને અનામી સીડી મળી ગામમાં. તો અમે આમલેથા પોલીસ સ્ટેશનમાં સીડી સાથે અમે અરજી આપી છે. એસપી સાહેબને આપીને કલેક્ટરશ્રીને સીડી સાથે અમે એમને પુરાવા આપ્યા છે. તો આજ દિવસ સુધી એમના પર કોઈ એક્શન લેવાયા નથી. અને અમારા માટે બહુ દુઃખદ વાત છે કે આવા લંપટ સાધુઓને જો સરકારી તંત્ર સહકાર આપશે તો સમાજનું કોઈ અસ્તિત્વ અમારું રહે નહીં. પ્રશ્ન બરાબર છે, અગત હોય, પણ મંદિરના પરિસરમાં બન્યું એ અમારા માટે ખરાબ દુઃખદ વાત છે. અને એમના માટે બી ખરાબ વાત કે મંદિરની પ્રિમાઇસીસમાં બનતું હોય તો સરકારશ્રીએ કે જે તે જવાબદાર તંત્ર હોય એની સાથે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માગણી છે. અને તે પણ તાત્કાલિક થવી જોઈએ એ અમારી નમ્ર વિનંતી છે. આપી દીધી છે. આમલેથા પોલીસ સ્ટેશનમાં અમારા જે ટ્રસ્ટ સંચાલિત મંદિર છે તો ટ્રસ્ટીઓ એમનું નિવેદન પણ આપ્યું છે આમલેથા પોલીસ સ્ટેશનમાં. એ કંઈક હશે કે કંઈક પૈસાના જોડે કામ કરતું હશે તંત્ર, ગમે તે કંઈક તો કારણ હશે જ. બાકી આવા લંપટ સાધુઓને તરત પોલીસ આટલી ફરિયાદ હોવા છતાં જગ જાહેર છે, બધે સીડી ને બધે ફરતું થઈ ગયું, તો અત્યાર સુધી એક્શન કંઈ નહીં. અમને જ પ્રશ્ન થાય છે કે આવું કેમ આટલું બધું ફૂટલું તંત્ર. અમારા ગામમાં તમામ સમાજના લોકો રહે છે. હવે મા બહેનો દીકરીઓ પર શું વિપરીત અસર થાય કે તમે લોકો મીડિયાવાળા સમજી શકો છો. અધિકારીઓ ના સમજે તો એમનો વિષય છે. અમારી માંગણી છે કે આ મહારાજને આ જગ્યાએ તાત્કાલિક બરતરફ કરે અને અમારી જગ્યા જે ટ્રસ્ટ સંચાલિત છે તે અમને ગામ લોકોને સોંપી દે, જેથી કરીને અમે એનું સેવા પૂજા ભગવાનની કરી શકીએ. અત્યારની પોઝિશન એવી છે કે અમારાથી મંદિરે પગ મુકાતો નથી, કારણ કે
એ અમારી પર સીસીટીવી કેમેરા લાગ્યા ને કે ભૂતકાળમાં બી એ લોકોએ આવું કરેલું ને અમારી પર કેસ કરેલા છે ખોટા. એ તો મહારાજને જ ખબર, કારણ કે અમે એટલી બધી ડિટેલમાં તો ના જઈ શકીએ ને એવું કોઈને જાણ્યા વગર આક્ષેપ પણ ના કરી શકીએ કે કોઈ રાજકીય વગ હશે એની. સરકાર પણ નથી, પણ અમે કોઈ માગણી નહીં, બસ એને અમારે ગમેથી કરો છે. તમે એવું કહો છો ને કે એનો અંગત મામલો છે, અંગત મામલો તો મંદિરમાં એવું ના થાય, તારી ગેરચેન થાય. એ બાવાને એટલું તમારે કહેવાનું છે. હવે થોડું થાય મંદિરમાં એનો અંગત મામલો છે એવું કહે છે ને, હોય તો અંગત મામલો ગેરચેન થાય, મંદિરમાં ના થાય એવું. અમે બહુ એક્શન લીધા સાહેબ. 2020થી ચાલીએ તેની વાત અમને ગોઠતો જ નથી. 2020થી અમે ચાલીએ 70 વર્ષથી સાહેબ ચાલવાના ઠેકાણા નહીં. અમે દાદરા ચડાવતા નહીં, બેરે બેરે ચડે છે અમે. આ ભાઈ અમારા અહીંયા આવો, આ ભાઈ જો અમારા 75 વર્ષની ઉંમર છે. આ ભાઈ બેરે બેરે દાદા ચડે છે અમે. 20 વર્ષથી 2020થી અમને ધક્કા ખવડાવો છો. તમે આટલા વર્ષોથી રજૂઆત કરો તો એની પર એક્શન લેવા રજૂઆત કરીને થાય કે તમે તો પ્રૂફ આલું, આખી ફાઇલો છે અમારી પાસે, એનું કોઈ જ થતું નથી, કશું જ થતું નથી. ખૂબ મોટા રાજકારણ સાથે એ જે હોય તે, પણ કશું થતું નથી. અમે ચાલી થકી ગયા 2020થી ચાલીએ છીએ. ટ્રસ્ટી તરીકે તમારી શું માંગ શું છે? માંગ શું છે અમારે? બસ આ મંદિર છોડી દે અમારું. મંદિર અમે 2020થી મંદિર નહીં જતા, અમારા ભગવાન એકલા પડી રહ્યા છે. નહીં હોય કે મારો અંગત મામલો, તો તારો અંગત મામલો તો તારી ઘેરચેર કરીને ભાઈ, એ મંદિરમાં થોડું થાય. નહીં આવે તો ભાઈ ગામ લોકો એવું કહે છે કે અમે જાતે છીએ, પણ અમે ગામ લોકો ના કહીએ છીએ કે ભાઈ અત્યારે આપણે કાયદો હાથમાં નહીં લેવો આપણે, પણ કોઈ ગામ લોકો કહે છે તો ગામ લોકો એવું કહે છે કે અમે હુમલો કરીશું એની પર. પણ અમે વડીલો એવું કહે છોકરાઓને કે ના, હમણાં આપણે હાથમાં નહીં લેવો. અને એને ગામમાં મંદિરમાં લોકોએ ધર્મદા જમીન આપી છે. એ બાવા એના નામે એના બાપના નામે જમીન કરી દીધી છે. બોલો હવે આ કેટલો નાલાયક કહેવાય.